સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ ડીસા દ્વારા બાળકોનું સન્માન અને ગરબાનું આયોજન. શુભમ પાર્ટી પ્લોટ ખાતે મા અંબાની આરાધના સમા ભક્તિભાવપૂર્ણ માહોલ, વાલી મિત્રો અને બાળકોનો ઉત્સાહજનક પ્રતિસાદ. ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બાળકોના સન્માન સમારોહ તથા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે ભાવભર્યા માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત માતા અંબાની આરાધના સાથે કરવામાં આવી હતી, જેમાં શાળાના નાના બાળકો, શિક્ષકો તથા વાલી મિત્રોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક નૃત્ય અને પરંપરાગત ગરબાએ સમગ્ર કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો. બાળકોના ઉત્સાહ અને પ્રતિભાને વધારવા માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે શિક્ષક મંડળે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ વધારતો આ પ્રસંગ યાદગાર બન્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત વાલી મિત્રોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના વિકસે છે. સ્કૂલના સંચાલક મંડળે જણાવ્યું કે દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે. ભારત દેશમાં દિવાળી તહેવારનું ખૂબ જ અનેરું મહત્વ છે. રાવણનો વધ કર્યા પછી રામ ભગવાન જ્યારે લક્ષ્મણજી, સીતા મૈયા અને હનુમાનજી અને પોતાની સેના સાથે જ્યારે અયોધ્યા નગરીમાં પધારે છે, તે સમયે અયોધ્યા અને સમગ્ર ભારતના લોકોએ તહેવારની જેમ એમના આગમનનું ઉત્સવ મનાવ્યો હતો. આજે હજારો વર્ષો પછી પણ ભારતના લોકો ભગવાન રામના ઘરની વાપસીને આજની તારીખ દિવાળી તહેવારની જેમ ઉજવે છે. સાથે સાથે તેના પછી આપણા ભારતનું મોટું પર્વ નૂતન વર્ષાભિનંદન શરૂ થાય છે. આજે આપણી પુરાણી સંસ્કૃતિને, એટલે આ કાર્યક્રમના પણ સંસ્કૃતિ છે, પુરાણી સંસ્કૃતિ આજકાલના બાળકો જાણે તે માટે શરૂઆતના રામ ભગવાનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તે વિશેની માહિતી બાળકોને આપવામાં આવી હતી. અને ગુજરાતનું સૌથી મોટું તહેવાર નવરાત્રિની ઉજવણી એટલે કે ગરબાનું પણ આયોજન સ્કાય પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. આગામી વર્ષ અને દિવાળી આપ સૌને શુભકામના. સ્કાય પરિવાર તરફથી આપ સૌ લાંબુ દીર્ઘ જીવન જીવો અને આપના ઘરમાં સુખ અને સંપત્તિ આવે તેવી સ્કાય પરિવાર તરફથી તમામ બનાસકાંઠાવાસીઓને દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ ડીસા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનું સમન્વય જોવા મળ્યો હતો. नीरज बोनाना, जी एक्सप्रेस न्यूज ડીસા। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।